ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171માં વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત બચાવવાની કામગીરી કરાઈ રહી છે। 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે। આ દુર્ઘટના પછી DNA સેમ્પલ લઈને મૃતદેહની ઓળખ શરૂ કરાઈ હતી, જે અંતર્ગત અત્યાર સુધી 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપાયા છે। DNA મેચ થવાને લઈ આજે સિવિલ હોસ્પિટલમાં પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી અપાઈ છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં મોટાભાગના મૃતદેહો બળી ગયા હતા। આ કારણસર મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલિંગ કામ શરૂ કરાયું છે। આ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે। તેમના દ્વારા DNA મેચિંગની કાર્યવાહી કરાઈ રહી છે। આ ઉપરાંત અસરગ્રસ્તોના સગા સાથે સંકલન કરી કાઉન્સેલિંગ પણ કરાઈ રહ્યું છે। હાલ મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓ અને સગા સંબંધીના કુલ 250 બ્લડ સેમ્પલ લેવાયા છે। તે પૈકી 99 DNA મેચ થયા છે। આ પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધી DNA મેચ કરીને 64 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। ફક્ત 3 મુસાફરોના સગા સંબંધીઓના સેમ્પલ લેવાના બાકી છે, કારણ કે તેઓ યુકેમાં રહે છે। તેઓ આગામી 2-3 દિવસમાં સેમ્પલ આપવા આવશે। DNA મેચ થવાને લઈ આજે સિવિલ હોસ્પિટલના પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી અપાઈ છે। I can. Because, thank you very much. I want to explain the same thing in the Gujarati also. Then I will answer you in English. સૌથી મહત્ત્વની વાત છે, જેમ એમને પૂછ્યું કે બહુ જ બધા ફેમિલી મેમ્બર્સ અત્યારે વિચારી રહ્યા છે કે 72 કલાક થયા અને અમને કોઈ મેસેજ નથી। આપણે ફરીથી કહીશ, સિવિલ હોસ્પિટલે 10 મોબાઈલ નંબર જાહેર કરેલા છે। આપ સૌના માધ્યમથી દરેક સ્વજનને હું એવું કહેવા માગીશ કે સંવેદનાથી અમે તમારી સાથે જોડાયેલા છીએ અને વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ પૂરી થાય એના માટેની દરકાર કરી રહ્યા છીએ। માત્ર સવાલ આગળ વધે, લાઈક ચાલુ કરીએ કે આપણે પહેલું મેચિંગ થયું ત્યારે ઘણા બધા સેમ્પલ સાથે એમને મેચ કરવાનું થતું હોય। જેમ જેમ મેચિંગની સંખ્યા વધતી જશે એમ આ પ્રોસેસ ફાસ્ટ થશે। એટલે એમ કહીશું કે આજે વધારે રિપોર્ટ આપણને મળશે, આવતીકાલે એનાથી પણ વધારે રિપોર્ટ મળશે। આપના માધ્યમથી એટલું ચોક્કસથી કહીશ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લીગલ ઇમ્પ્લિકેશનવાળી મેટર છે, જેમાં કોઈ જલ્દબાજી ન થઈ શકે। ડેફિનેટ પ્રોપર મેચિંગ થઈ અને જ સ્વજનનો મૃતદેહ કે પાર્થિવ દેહ આપણે એમને સોંપી શકીએ, જેથી કરીને આ પ્રક્રિયામાં ટાઈમ લાગી રહ્યો છે। આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ, મહેરબાની કરીને પેનિક ન થશો। કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને માની અને સિવિલ આવી અને એવું નહીં થવું જોઈએ। આપણો ટાઈમ પણ વેસ્ટ ન થવો જોઈએ અને સાથે સાથે આપણને એવું લાગશે કે મને બોલાયા અને મારી સાથે કોઈ અત્યારે વાત નથી કરી રહ્યું। અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેની અંદર 10 મોબાઈલ નંબર ડિક્લેર કર્યા છે। અમારા વ્યક્તિ અહીંયાથી કોલ કરીને કહે છે કે હું સિવિલથી બોલું છું, આપના સ્વજનનું DNA મેચ થઈ ગયું છે અને હવે આપ ક્યારે આવવા માંગો છો। દેટ મીન્સ કે એમને પણ પૂછવામાં આવે છે કે તમને જ્યારે સગવડ હોય ત્યારે તમે આવી શકો છો। આ જે 24નો આંકડો જે બતાવી રહ્યો છું અંડર પ્રોસેસનો, એ બતાવે છે કે એમની સગવડતા મુજબ ફેમિલી આવશે તો પણ આ તંત્ર તરફથી એવી વ્યવસ્થા કરી છે કે એમના સમય પ્રમાણે આપણે એમને પાર્થિવ દેહ આપી શકશું। એટલે મહેરબાની કરી અને જ્યાં સુધી સિવિલથી કોલ ન આવે ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે। આપણી ભાવનાઓ, આપણી અત્યારની પરિસ્થિતિ અમે 100% સમજી શકીએ છીએ, પરંતુ આ જે મેચિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ। લીગલી પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, જેના આધારે જ આપણે સ્વજન ડિસાઇડ કરી શકીએ અને પછી એને મૃતદેહ સોંપી શકીએ। આશા રાખું છું આપના થકી દરેક લોકો સુધી આ મેસેજ જશે તો કદાચ એમને થોડી શાંતિ રહેશે અને અમે એમની સાથે જ છીએ। જેટલું બને એટલું આ પ્રોસેસ ફાસ્ટ કરી અને એમને સોંપવા માટે જ એટલી મોટી સિસ્ટમ તૈયાર કરી છે, જેથી કરીને એમાં બિલકુલ ડિલે ન થાય। કેટલી ડેડ બોડી મળી છે ટોટલ? એમાં કેટલી વેરિફિકેશન કરવામાં આવી? ટોટલ ડેડ બોડી કેટલી મળી છે સિવિલ? ડેડ બોડીના જે નામોની અત્યારે હું તમને એટલું કહીશ કે 99 જે સેમ્પલ મેચ થયા છે અને જે આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે એની જ અત્યારે આપણે વાત કરશું। જેમ જેમ આંકડો આવશે આપ જોતા રહેજો। હકીકતમાં એ છે કે એ મેચિંગ પ્રોસેસ ન થાય ત્યાં સુધી આપણે એના માટે કશું બીજું ન કહી શકીએ। આ સમગ્ર કામમાં આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારી સહિત 855થી વધુ હેલ્થ સ્ટાફને રાહત બચાવ કાર્યમાં જોડવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત વધારાના સ્ટાફ તરીકે મેન પાવર કાર્યરત કરાયો છે। DNA સેમ્પલિંગ માટે 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે। બીજી તરફ મૃતક મુસાફરોના કાયદેસરની વારસદારને વીમા દાવાની ચૂકવણી કરવા માટે પણ હેલ્પ ડેસ્ક શરૂ કરાયો છે। આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।